एक हो जाए तो बन सकता है खुर्शीदे मुबीन, वरना इन बिखरे हुए तारों से क्या काम बने. અબ્દુલ મુજાહિદ ઝાહિદનો આ શેર અંકલેશ્વરમાં સર્જાયેલા એક અકસ્માતની ઘટના બાદ યાદ આવ્યો. ઘટના કંઈક એવી છે કે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર ખરોડ ચોકડી પાસે ગતરોજ મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક હાઈવા ટ્રક કાર ઉપર પલટી મારી જતા કારનો છુંદો વળી ગયો હતો. જો કે કમનસીબે આ કારમાં સવાર દંપતી તેમાં ફસાયા હતા, જેમાં અકસ્માત બાદ કારમાં સવાર મહિલાને હેમખેમ બહાર કાઢી લેવામાં આવી હતી, પરંતુ કાર ચાલક કાટમાળમાં ફસાઈ જતા તેમને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી અને ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે ક્રેનની મદદથી આશરે 1.5 કલાકની જહેમત બાદ કાર ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. રેસ્ક્યુ ટીમની સમયસરની કામગીરીના કારણે બંનેના જીવ બચી શક્યા હતા. જો કે આ અકસ્માતમાં દંપતીને બહાર કાઢવા માટે સૌથી મોટી ભૂમિકા ભજવી હતી આજુબાજુના ગામના લોકોએ, જેઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક કારમાં ફસાયેલા કાર ચાલકને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ગામના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાનોએ એકતા દર્શાવી એક મનુષ્યનો જીવ બચી શકે તે માટે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ એકતાની ઉત્તમ ઉદાહરણ અને મિસાલ પેશ કરી હતી.